સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાઈ ગઈ। જો કે છેલ્લી ઘડીએ થયેલા નામોની જાહેરાત બાદ ભાજપમાં ભારે આક્રોશ છે। ક્યાંક ટિકિટ કપાતા તો ક્યાંક આયાતી ઉમેદવારને લઈને બળવાના છે સૂર। ટિકિટ ન મળતા નારાજગી હજુ યથાવત છે। રાજકોટમાં ટિકિટ ન મળતા ભાજપના મહિલા કાર્યકર્તા ભાવુક થઈ ગયા। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં જ તેમની આંખોમાં આંસુ આવી ગયા। પ્રજ્ઞા પીઠડિયાએ ઓબીસી સમાજમાંથી ટિકિટ માંગી હતી। જો કે ધારાસભ્ય દર્શિતા શાહે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। આ તરફ સુરત મનપાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ ફાળવણીને લઈને નારાજગી જોવા મળી। શહેર ભાજપ મંત્રી બિપિન પટેલને ટિકિટ ન મળતા બળાપો ઠાલવ્યો હતો। તેમણે સોશિયલ મીડિયા પર જાતિવાદને વંદન લખીને રોષ વ્યક્ત કર્યો હતો। શહેર ભાજપ મંત્રીની પોસ્ટને લઈને ભારે વિવાદ થયો। આ તરફ અમદાવાદમાં ભાજપમાં બળવો યથાવત છે। ભાજપના પૂર્વ કોર્પોરેટરની ટિકિટ કપાતા ખાનગી બેઠક યોજાઈ। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે બગીચામાં બેઠક મળી હતી અને મનાઈ રહ્યું છે કે તેમાં ભાજપનો પ્રચાર ન કરીને બીજા પક્ષને ફાયદો થાય તેવી રણનીતિ ઘડાઈ। ઉમેદવારોને સોસાયટીઓમાં ન ઘૂસવા દેવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે। સ્ટેડિયમ બોર્ડના પૂર્વ કોર્પોરેટર અને કાર્યકરોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ તરફ જૂનાગઢના કેશોદમાં પણ નારાજગી છે। કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના મહિલા હોદ્દેદારોએ બળાપો વ્યક્ત કર્યો। તેમનો દાવો છે કે ટિકિટનું વચન આપી ટિકિટ આપવામાં આવી નહીં। પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ સામે પણ આક્ષેપો કર્યા અને આયાતી ઉમેદવારોને ટિકિટ આપવા મામલે રોષ વ્યક્ત કર્યો। મહામંત્રીએ કીધું કે આવી જ જાવ બેન, એટલે મેં દોડાદોડી કરીને ફોર્મ ભર્યું અને હું જ્યારે ફોર્મ રજૂ કરવામાં આવ્યું ત્યારે મારું નામ કટ કરીને બીજાનું નામ લઈ લીધું, એટલે મને ખૂબ મોટો અન્યાય થયો છે કે જે સદસ્ય સક્રિય સભ્ય ના હોય અથવા તો ફોર્મ ભર્યા ના હોય એને સીધા 7 નંબરમાંથી ઉપાડીને સીધા 6 નંબરમાં લઈ લે। અને કિરીટ પટેલને કહું છું, સંધુભાઈને કહું છું કે તમારા નિયમ બધા ક્યાં ગયા? અમારા નિયમ તમારી પાસે નિયમ નથી, અમારી પાસે નિયમ તો અમે નિયમમાં જ અમે હાલીએ છીએ। અમારા તો ભાજપ સરકાર અમારા નિયમ કેમ તોડાવે છે? આ તરફ સુરતના વોર્ડ નંબર 27માં પાટીદાર યુવકોને ટિકિટ ન મળતા નારાજગી ફેલાઈ। ડિંડોલી વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાટીદાર સમાજ અને ઉત્તર ગુજરાતથી આવેલા લોકો રહે છે। પાટીદાર સમાજના યુવકોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી હતી, પરંતુ કોઈને ટિકિટ ન મળતા લોકો ભાજપનો વિરોધ કરી અન્ય પાર્ટીને મતદાન કરે તેવો દાવો કરાઈ રહ્યો છે। તો નારાજગીના સૂર